બનાસકાંઠાના પ્રવેશદ્વાર ગણાતા અને સતત વિકસતા ડીસા શહેરમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરતા વધુ એક વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા અંદાજે રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શુભમ પાર્ટી પ્લોટથી હિમાલયા રેસિડેન્સી સુધીના સીસી રોડનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મંત્રી અને ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નવનિર્મિત માર્ગથી વિસ્તારના રહીશોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને પરિવહન વધુ સુદૃઢ બનશે. લોકાર્પણના આ પ્રસંગે શહેરના અનેક અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નીતાબેન નિલેશભાઈ ઠક્કર, પ્રમુખ ડીસા નગરપાલિકા, દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ સાંસદ, અમૃતભાઈ દવે, પ્રદેશ અગ્રણી, ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા, ચેરમેન બાંધકામ સમિતિ, અમિતભાઈ રાજગોર, આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સીસી રોડના નિર્માણ અંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડીસા શહેરની જનતાને ઉત્તમ સુવિધાઓ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ નવો માર્ગ ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં અને લોકોની અવરજવરને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે વિકાસના કામોને વેગ આપવામાં આવશે.